નવસારીમાં યુવતી સાથે દુષ્કર્મ આચરનાર ભાજપનો કાર્યકર પોલીસના શરણે આવી ચૂક્યો છે। નવસારીમાં તેણે એક યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું। લગ્નની લાલચ આપી યુવતીને ગર્ભવતી બનાવી ગર્ભપાત પણ કરાવ્યાનો આરોપ। આરોપીના માતા-પિતાએ પણ યુવતી સાથે ગેરવર્તન કર્યું હોવાનો આરોપ। યુવતીએ સમગ્ર મામલાને લઈ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। નવસારી ટાઉન પોલીસે જય સોની વિરુદ્ધ એટ્રોસિટી અને દુષ્કર્મનો ગુનો નોંધ્યો। ફરિયાદ નોંધ્યા બાદ આરોપી પહેલા તો ભૂગર્ભમાં ચાલી ગયો હતો। બાદમાં તેણે આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ આ આગોતરા જામીન અરજી નામંજૂર થઈ, જેના પરિણામે તેણે પોલીસ સામે શરણાગતિ સ્વીકારી લીધી। પોલીસે આરોપીની ધરપકડ કરી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા। આખો મામલો શું છે અને કઈ રીતે આરોપીએ શરણાગતિ સ્વીકારી છે? અત્યાર સુધીમાં આ કેસમાં શું હકીકત સામે આવી છે? 7 મહિના પહેલા ટાટુ આર્ટિસ્ટને ભારતના પૂર્વ સોશિયલ મીડિયાના જે હતો જય સોની એના વિરુદ્ધ એક યુવતીએ આક્ષેપ કર્યા હતા અને ત્યારબાદ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। આક્ષેપ એ હતા કે એમને લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું અને ગર્ભપાત કરાવ્યો હતો। એના માતા પિતાએ પણ યુવતી સાથે ગેરવર્તનો કર્યા હતા। સમગ્ર મામલાને લઈને જ્યારે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે આરોપી જય સોની જે છે એ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને નવસારી ટાઉન પોલીસ, એલસીબી પોલીસ દ્વારા એને શોધખોળ શરૂ કરવામાં આવી હતી। આ 7 મહિના દરમિયાન આરોપીએ આગોતરા જામીનની પણ અરજી કરી હતી, પરંતુ આગોતરા જામીનની અરજી પણ જે છે એ નામંજૂર કરવામાં આવી હતી। ત્યારબાદ જય સોનીએ આજે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં એસપી સેલના ડીવાયએસપી સામે શરણાગતિ સ્વીકારી છે। નવસારી ટાઉન પોલીસ અને વિવિધ ટીમો બનાવી અને વિવિધ જે છે એ તપાસ જે છે શરૂ કરવામાં આવી છે। અમુક પાસા તપાસવામાં આવી રહ્યા છે। કઈ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું એ દિશામાં પણ અત્યારે જે છે એ પોલીસ તપાસ કરી રહી છે અને આવનારા સમયમાં આ મામલે વધુમાં વધુ ખુલાસા થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।